શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ વદ ત્રીજના દિવસે ચોખા કાજળીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત કુંવારિકાઓ કરે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મહાદેવજીના મંદિરે જવું, શિવ પાર્વતીજીની પૂજા કરવી. તે દિવસે અણેશુદ્ધ 1000 ચોખા કાઢવા, એટલે કે એમાંનો એક પણ દાણો ખંડિત ન હોવો જોઈએ. ચોખા સાંજે ગાયની પૂજા કરીને રાંધીને ખાવાના હોય છે. આખો દિવસ પાણીભર નકોરડો ઉપવાસ કરવો. મોટાભાગે આ વ્રત કુંવારિકાઓ કરે છે. શ્રાવણ માસની અંધારી ત્રીજના દિવસે કરે છે, જેને ચોખા કાજળીનું વ્રત કહેવામાં આવે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મહાદેવજીના મંદિરે જઈ પૂજા અર્ચના કરવી. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. કોઈની નિંદા કુતલી કરવી નહીં. મહાદેવજીના ભજન કીર્તન કરવા અને સાંજે ગાયની પૂજા કરવી. ત્યારબાદ ડાંગરનો ઢગલો કરી તેમાંથી પોતાના હાથે 1000 ચોખા ફોલી એક પાત્રમાં એકઠા કરવા, પરંતુ બધા ચોખા અણિશુદ્ધ હોવા જોઈએ. અણિશુદ્ધ એટલે એક પણ ચોખાનો દાણો ખંડિત ન હોવો જોઈએ. આ દિવસે નકોરડો ઉપવાસ કરવામાં આવે છે. સાંજ પડે મહાદેવજીના મંદિરે વ્રત કરનારે જવું અને ઊભા રહેવું અને સામેથી આવતી ગાયનું પૂજન કરવું. પૂજન કર્યા બાદ ઘેર આવી પાત્રમાં રાખી મૂકેલા 1000 ચોખા રાંધીને ખાવા. જો વળતી ગાયનું પૂજન ન કરી શકો તો મનમાં ને મનમાં એનું સ્મરણ કરીને પૂજા અર્ચના કરવી. એ રાત્રે જાગરણ કરવામાં આવે છે અને શંકર પાર્વતીના ગુણગાન ગાવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે. 5 વર્ષ પછી તેનું ઉજવણું કરી નાખવામાં આવતું હોય છે. 5 વર્ષે પર્યંત શ્રદ્ધાથી આ વ્રત કરાય તો મહાદેવજીની કૃપા ઉતરે છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.